विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં ડુ એઝ ડાયરેક્ટેડમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કમ્પ્લીટ કરી દીધું છે. આજે આપણે બે બીજા ટેન્સીસ કમ્પ્લીટ કરીશું અને એમાં જે પહેલું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. सिंपल प्रेजेंट टेंस में આપણે જોઈ ગયા કે ક્રિયાપદમાં s કે es લાગ્યા તો આ મૂળ ક્રિયાપદ. અહીંયા ભૂતકાળની ક્રિયા લેવા સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ. પાસ્ટ ટેન્સ ની ક્રિયાપદનો ઉપયોગ અહીંયા કરવાનો છે, બીજું કશું જ નથી. એમાં તો આપણે s કે es અથવા મૂળ ક્રિયા એવું નક્કી કરવું પડતું. અહીંયા એવું કશું નથી, સીધું જ ભૂતકાળની ક્રિયા. એટલે આપણે સૌથી પહેલું જ જે સેન્ટેન્સ જોઈએ છીએ એ શું છે? અસર્ટિવ સેન્ટેન્સ, એટલે કે હકારવાચક. જેની વાક્યરચના છે આ પ્રમાણે: s પ્લસ ભૂતકાળની ક્રિયા પ્લસ o પ્લસ अन्य पदों. आ प्रमाणे तमारी वाक्यरचना हशे. कर्ता, भूतकाळनी क्रिया, कर्म અને અન્ય પદો. કર્તા એટલે કે s સબ્જેક્ટ અને o એટલે કે ઓબ્જેક્ટ એટલે કર્મ. અને આ પ્રમાણે તમારે નક્કી કરવાનું. અગત્યનું છે આ આપણે ભૂતકાળની ક્રિયાનો ઉપયોગ કરવાનો છે. અને તમે 11મામાં 10મામાં 9મામાં ઘણા બધા ભૂતકાળની ક્રિયાપદો જોઈ ગયા છે. અને ન હોય તો ફરીથી એકવાર રેડિગ્રામમાં આપેલ છે એને એકવાર રિવાઇઝ કરી જોજો કે જેથી કરીને આપણને તકલીફ ન પડે. જેમ કે ફર્સ્ટ નેહા sent the songs yesterday. તો અહીંયા શું છે? sang, sing, sang, sung. sing નો ભૂતકાળ sang. Neha sang the song yesterday. Second, my father bought a car last week. Last week. My father bought a car last week. આ શું છે? bought. buy નો ભૂતકાળ. આ અહીંયા sing નો ભૂતકાળ, અહીંયા buy નો ભૂતકાળ bought. Third, the boys played cricket last Sunday. અહીંયા શું છે? play. તો play નો ભૂતકાળ played. The boys played cricket last Sunday. Fourth, India won the final match. India won the final match. આ won કોનો ભૂતકાળ છે? win નો. India won the final match. Fourth, they collected the funds for the poor. They collected the funds for the poor. તો શું છે અહીંયા? collect. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને આપણે ભૂતકાળની ક્રિયા ઉપર ફોકસ આપવાનું છે. દરેકે દરેકમાં ભૂતકાળની ક્રિયા હોવી જોઈએ. જેમ કે પહેલામાં Neha sang the song yesterday. तो sings નો ભૂતકાળ sang.
My father bought a car last week. Buy નું bought. The boys played cricket last Sunday. તો play નું played. India won the final match. તો win નું won. And they collected the funds for the poor. તો collect નું collected. તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું કે જો ભૂતકાળની ક્રિયા હોય તો એમાં શું આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટમાં શું હતું? એસકે ઈએસ વાળી ક્રિયા અથવા મૂળ ક્રિયા. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને સિમ્પલ પાસ્ટમાં ભૂતકાળની ક્રિયા. હવે વાત કરીશું નેગેટિવ. શું આવશે હવે? નેગેટિવ. નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર બનાવવા માટે એસ કે ઈએસ નો ઉપયોગ થતો, ડુ નોટ ડઝ નોટ નો ઉપયોગ થતો, અને હકારમાં એસ કે ઈએસ વાળી ક્રિયા આવતી હતી. અને નકાર બનાવવા માટે ડુ નોટ ડઝ નોટ નો ઉપયોગ કરતા હતા. અહીંયા એવી જ રીતે શાનો ઉપયોગ કરવાનો છે? ખાલી ડીડ નોટ નો. જ્યાં તમે ડુ નોટ ડઝ નોટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ કરો છો, અહીંયા ડીડ નોટ નો ઉપયોગ કરવાનો છે. અને એની વાક્ય રચના આ પ્રમાણે થશે: એસ પ્લસ ડીડ નોટ પ્લસ બી પ્લસ ઓ પ્લસ અન્ય પદો. તો ખાલી શું રાખવાનું? અહીંયા ડઝ નોટ ના બદલે ડીડ નોટ. અને આ રીતે ઉપયોગ કરીને તમારે વાક્યને નકાર બનાવવાનું છે. અને નકાર બનાવો તો નેગેટિવમાં આપણે ખાસ શું લઈએ છીએ? ડીડ નોટ. કર્તા, ડીડ નોટ, મૂળ ક્રિયા, કર્મ, અન્ય પદ. જેમ તમને મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કીધું હતું કે જ્યારે પણ આપણે ડુ નોટ ડઝ નોટ નો ઉપયોગ કરીએ તો એના પછી હંમેશા મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ થાય છે. એવી જ રીતે તમે જ્યારે ડીડ નોટ નો ઉપયોગ કરો ત્યારે પણ મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ થાય છે. હવે અહીંયા જોઈએ વન બાય વન. નેહા sang the songs yesterday. હવે આને નેગેટિવ બનાવવું છે તો ફર્સ્ટ નેહા did not sing the songs yesterday. તો અહીંયા શું કરી દીધું? did not sing. જેમ વાત કરી તમને કે did not પછી હંમેશા મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ થાય. તો નેહા did not sing the songs yesterday. Second, my father did not buy a car last week. My father did not buy. Bought no मूल क्रियापद buy. So my father did not buy a car last week. Second, third, the boys did not play cricket last Sunday. The boys did not play. The boys did not play cricket last Sunday. Fourth, India did not play with Pakistan. India did not play with Pakistan. So did not play. And fifth, they did not collect the funds for the poor.
they did not collect the funds for the poor. તો તમે જોઈ શકો છો કે દરેક વાક્યમાં આપણે did not નો ઉપયોગ કર્યો છે અને did not પછી હંમેશા મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ થાય. જોઈ શકો છો did not sing, did not buy, did not play, did not collect. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ તમે did not નો ઉપયોગ કરો નકાર બનાવવા માટે તો એના પછીની ક્રિયા મૂળ ક્રિયાપદ જ હોય. હવે આપણે જોઈએ છે પ્રશ્નાર્થ વાક્ય, જેને આપણે કહીએ છીએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ તો જે ઇન્ટરોગેટિવમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ કે ડઝ નો ઉપયોગ કરતા હતા, અહીંયા તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ડીડ નો. શાનો ઉપયોગ કરશો? ડીડ. શરૂઆતમાં જ ડીડ આવી જાય અને એ ડીડ નો ઉપયોગ કરવાનો પ્રશ્નાર્થ બનાવવા માટે અને પછી કર્તા ક્રિયા કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ છે. એટલે વાક્ય તમારી આમ હશે: સૌથી પહેલું ડીડ પ્લસ એસ પ્લસ બી પ્લસ ઓ પ્લસ અન્ય પદો અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આ પ્રમાણે તમારી વાક્ય રચના હશે. ડીડ કર્તા ક્રિયાને કર્મ, પછી અન્ય પદો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. અને એ પ્રમાણે તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો. જેમ કે પહેલાથી ચાલુ કરીએ તો ફર્સ્ટ, did Neha sing the songs yesterday? Did Neha sing the songs yesterday? Second, did your father buy a car last week? Did your father buy a car last week? Third, did the boys play cricket last Sunday? Did the boys play cricket last Sunday? એના પછી 4, did India win the final match? Did India win the final match? And 5th, did they collect the funds for the poor? તો અમારે 5 માં જોઈ શકો છો શરૂઆતમાં જ ડીડ છે અને એના પછી જે કરતા પછી સિંગ, બાય, પ્લે, વિન, કલેક્ટ મૂળ ક્રિયાપદ છે. તો આ રીતે તમે સિમ્પલ પાસ્ટમાં અસર્ટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ વાક્ય બનાવી શકો છો. આમાં ખાસ શું યાદ રાખશો? અસર્ટિવમાં ભૂતકાળની ક્રિયા, નેગેટિવમાં ડીડ નોટ પછી મૂળ ક્રિયા અને ઇન્ટરોગેટિવમાં શરૂઆતમાં જ ડીડ હશે અને પછી મૂળ ક્રિયાપદ હશે. તો આ રીતે તમે સિમ્પલ પાસ્ટ કમ્પ્લીટ કરી શકો છો. ઓકે, હવે આપણે જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ આમાં ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું છે, શેલ બી. આપણે કરતા પછી કાં તો શેલ કાં તો વિલ નો ઉપયોગ કરવાનો છે. સામાન્ય રીતે આપણે આઈ અને વી સાથે શેલ અને બાકી બધા જોડે વિલ નો ઉપયોગ કરીએ છીએ.
પણ એવું કમ્પલસરી નથી, તમે આઈ સાથે will પણ લઈ શકો. કોઈ ક્રિયા કમ્પલસરી થતી હોય તો જ shall નો ઉપયોગ થાય. પણ આપણે સામાન્ય રીતે શું કરવાનું, આઈ હોય તો shall અને વી હોય તો shall અને બાકી બધા જોડે will નો ઉપયોગ કરવાનો. તો હવે આમાં જોઈએ assertive માં, તો સૌથી પહેલા તમારે s plus shall or will plus v plus o plus अन्य पदों कर्ता shall अथवा will क्रिया कर्म अन्य पदों. तो आ प्रमाणे તમે વાક્ય રચના જોઈ શકો છો. અગત્યનું શું છે, shall will. અગત્યનું શું છે, shall will. તો જેમ કે ફર્સ્ટ મોહિત will take part in the game tomorrow. Mohit will take part. Will take. तो will खास ध्यान रखवानुं. Mohit will take part in the game tomorrow. Second, I shall buy a new car next week. Next week. I shall buy a new car next week. So shall buy. Third, they will help the poor. They will help the poor. Fourth, Mr. Shah will go to USA next month. Mr. Shah will go to USA next month. And fifth, the teacher will teach a new poem tomorrow. તો આ રીતે તમે શું કરી શકો છો, shall will નો ઉપયોગ કરીને સિમ્પલ ફ્યુચર ટેન્સ બનાવી શકો છો. તમે જોઈ શકો છો બધાની આગળ shall will પ્લસ મૂળ ક્રિયાપદનો ઉપયોગ થયો છે. અહીંયા will take, shall buy, will help, will go, will teach. હવે નકાર બનાવો. શું બનાવવાનું છે, નકાર. તો બીજું કશું જ નહીં. તો સિમ્પલ પ્રેઝન્ટમાં do does એટલે કે do not does not, સિમ્પલ પાસ્ટમાં did not, આમાં એવું કશું જ નહીં, ખાલી not લગાવવાનું. shall will પછી not, બીજું કોઈ ચેન્જીસ કરવાનો નથી, જે છે એમની એમ જ. ખાલી will હોય તો will પછી not, shall હોય તો shall પછી not. એટલે આ પ્રમાણે મોહિત will not take part in game tomorrow. Mohit will not take part in game tomorrow. तो શું થઈ ગયું, will not. ખાલી shall હોય તો shall, will હોય તો will, એના પછી ખાલી not લગાવી દેવાનું, બીજું કશું જ નહીં. Second, I shall not buy a new car next week. I shall not buy a new car next week. They will not help the poor. They will not help the poor. Mr. Shah will not go to USA next month.
Mr. Shah will not go to USA next month. And fifth, the teacher will not teach a new poem tomorrow. तो आ रीते तमे सिंपल फ्यूचर में नेगेटिव बनाई सको छो। कशुं ज करवानुं नहीं, खाली shall be પછી not, खाली पेज शुं करवानुं छे, shall will પછી not। એવી રીતે ઇન્ટરોગેટિવ, તો ઇન્ટરોગેટિવ માં શરૂઆતમાં વાક્યમાં will મૂકવાનું, વાક્યની શરૂઆતમાં will હોય તો will અને shall હોય તો shall, પણ યાદ રાખવાનું I હોય તો I અને we હોય તો shall અને બાકી બધામાં will। જેમ કે ફર્સ્ટમાં will Mohit take part in the game tomorrow? Will Mohit take part in the game tomorrow? Will you buy a new car next week? Will you buy a new car next week? હવે તમે કહેશો જો અહીંયા I છે તો I નું you થઈ જાય પ્રશ્ન બને ત્યારે। જ્યારે પણ પ્રશ્ન બનાવીએ ત્યારે I, my, me તો એનો you, your, you કરી દેવાનું। I, my, me તો એના બદલે you, your, you પ્રશ્ન બનાવતા હોઈએ ત્યારે। એના પછી third, will they collect the funds for poor? Will they collect the funds for poor? Fourth, will Mr. Shah go to USA next month? And fifth, will the teacher teach a new poem tomorrow? Will the teacher teach a new poem tomorrow? तो सिंपल फ्यूचर टेंस એટલે બિલકુલ ઈઝી છે, ખાલી શું યાદ રાખશો, shall will। shall will પછી મૂળ ક્રિયા, નકારમાં shall will પછી not અને પ્રશ્નાર્થમાં શરૂઆતમાં જ shall કે will આવે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ ટેન્સ જોઈ ગયા, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં કઈ રીતે વાક્યને કન્વર્ટ કરીએ એ આપણે શીખીશું। ત્યાં સુધી આ ત્રણે ત્રણ ટેન્સનું તમે લોકો પ્રોપર અભ્યાસ કરી લેજો। થેન્ક યુ વેરી મચ।